ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અત્યારે અમે ઘરે છીએ. આજે રજા છે, વરસાદનું માહોલ ખૂબ ગરમા ગરમીનું છે, એટલે આજે રજા રાખી અમે ઘરે, એટલે કારખાનામાં રજા રાખી. આપણે પછી બનાવવાનો છે, રસોઈ લેવું પડે. લાય બનાવું જો રસોઈ લાય, હું મોડ લે હવે ફ્રી પડી ગયો છું. લાય ફટાફટ ચાલ. હા એ વળી માં શું રીસાવાની મોબાઈલ યાર મૂકવાનું જ નહીં, કોમ હોય તો હા પણ લાય હું હવે ફ્રી પડી ગયો, કરી દઉં. લાય ને તો કઢી બનાવી છે ને, આપણે ભજીયા બનાવવાના છે. રસોઈ રીસોઈ નથી. હા તો કાંઈ ચલો રસોઈ ગણે આપણે પેલા ઘેર જઈએ હવે, બરાબર. બેના પગ લઈને ઘરમાં આવતા નહીં, દુકાન જ રહેજો ભાઈ, ખાઈને ઉઈ જજો તમે. હા ને સારું તો કઈ વાત નથી. હું નહીં બનાવતી રહેજો, હાથ ના બનાવ, ખાલી મારે મહેનત કરવી વધારે મમ્મી જો બનાવો છો મને ના બનાવને ભેગું ના કરતું દે. તો ભાઈ છે ને આપણે હવે રસોઈ બનાવે એટલે ખાઈએ શાંતિથી. તો કાંઈ ચાલુ કરી છે રસોઈ અમારું મસ્ત એકદમ. બટાકાના પાતરી બનાવી ને જેની, અને એ બનશે આપણે ડુંગળીની પણ. કાલ નતા બરાબર, આજ તો બનાવી રસોઈ બપોરે. આજ તો મજા આવી જશે, ખાવાની જશે એકદમ ગરમા ગરમી. શું કહેવું તારું? કેમ બોલતી નહીં કઈ? રીસાઈ ગઈ તો પછી બોલતે નહીં એટલે 10-15 જણા હોય તો એક વસ્તુ વિચારો કરી એ જો તો તમારે જો ના બોલે એમના જો તો ટાઈમ પાસ થાય. બિહાનસન હા મસ્ત મસ્ત બનશે. બોલો ડુંગળીનો શાક બનાવી તો ખાસું બધું રાખ્યું છે ને યાર. બધા બટાકાનું કરે ના, 2 જ બટેકા પણ કાતરી તો મોટી પડે મજા. તો પછી હવે એ બધું બનાવી રહી. જેટલી બને એટલી બનાય. હવે ડુંગળીના નહીં બનાવ, પછી ડુંગળી ના બનાવ. ખૂટશે તો પછી ખાઈ જાવ બધા. એમ નહીં કેવું વારે ખૂટશે તો ચાલુ જ નહીં. અચ્છા સર લોટ નહીં આપણો હતો લોટ મગજ નહીં લોટ આટલો જ છે એટલે. અચ્છા તો ચલો બનાવો ફટાફટ ખાઈએ, એકદમ મજા આવી જશે. બહાર તો વરસાદ રહી ગયો આ તો અત્યારે ચાલુ રહે ઝરમર તો એકદમ ઝરમર વરસાદ ગાય ચાલુ. તો ગાઈ જઈએ છે ને મસ્ત બંધી દિવસ હતો, નેચું વરસાદ આવતો ત્યાંથી ઉપરથી આવતું હતું પાણી, તો બંધી હતું નેચે. અહીંયા પણ નેચે પાણી જશે. થોડો ચાલુ છે વરસાદ. વાદળો જઈ રહ્યો છે પેલો સામે વાદળો ને જઈ રહ્યો છે પેલો આગળ. ઝરમર વરસાદ પડી રહ્યો છે. તુલસી હવે મસ્ત ખીલી જશે. વરસાદનું વાતાવરણ એકદમ મોજેલું બની ગયું છે. આપણો બગીચો નાનો મસ્ત થઈ ગયો છે. ભાઈ જો રસોઈ મસ્ત ભજીયા બનાવી દીધા છે ડુંગળીના સારે, અને કઢી, અને પેલા ગેસથી રોટલી આવી ગઈ છે. રોકડી ભાખર વળી રસોઈ બેસી તો ખાવા. અને વરસાદ તો બહાર બંધ થઈ ગયો હાબદું નહીં નક્કી ને કે હમણાં ધમ કરતો આવી જાય. નાખે છે યાર સમજી રાખું ને, નાખે એને કાપી નાખવું પડશે તો જ મેં રાખું. એમને આખું જ ના ખાઈ યાર. કયા ક્લેમ પર મારતી? અચ્છા મારી દે ચલો તો પછી ખાઈ લઈએ, ખાઈને પછી શાંતિથી કરીએ ઊંઘીને ઉઠીને પછી. હા પેલા ક્યાં ખાઈ લીધું બધા? યાર હવે ખાઈ લીધું યાર તો બધા સંતભા ઘેર બોલો જાનમાં આવજો હમણાં મજુગામાં જાય. ચલો કઈ આપણે ખાઈ લઈએ બધું. અત્યારે આવી જાય, અત્યારે ઘરે છું. અમારા રસોઈ હસી રહ્યો છે રસોઈ. આજે રજા જ છે આપણે. અને આજે પનીર બની રહી છે અમારા ત્યાં. એકદમ વરસાદનો માહોલ ગરમ છે તો પનીર ઘરે અલગ બનાવીને ખાવાનું ગાઈ. નેચરથી હાલે છે ઢોકળા પણ ખાધ્યા. રસોઈ પનીરની તૈયારી કરે છે. પનીર મંગાવ્યું છે, પનીર આવશે.
તો ભાઈ મસ્ત એકદમ રાપસી પનીર બને છે રસોઈયાનો પછી પનીર ખાશો અમે એ જલસા અને ડાયરો બતાવો અત્યારે મજા છે 50 વર્ષ નવો ખાવાનું મળે છે આ અહીંયા છે ને ગોમડે હોય તો પેલી ફોજ મળે ફોજ નહીં બાજરીની રોટની ફોજ બનાવો ને ચૂલા પર મમ્મીને બનાવી દે ને હા એવી ખાવાની મજા અને ચા સાથે આ ચોમાસું મજા આવે ફોજ ખાવાની બહુ જ મજા આવે અને ચા અમે પાછી પીવાની મૂકી દીધી છે રસોઈ બંને ચા પીવાની જ નહીં નહીં પીવાની પણ ચા પીવાની એકવાર મૂકી એટલે પૂરું પછી યાર એના હાથ નહીં પકડ હાથ નહીં લગાવવાની પછી પૂરું એટલે પૂરું નહીં પીવાની બધા તો ભાઈ ચલો હંમેશા રસોઈ પનીર બનાવતો એને થોડી મદદ કરી દઈએ અગર સવારે સાથે પીસે જશે બનાવી દઈએ ચલો મદદ કરી લઈએ રસોઈયાની જોગો ને તો કોમ ચાલુ છે જરાક આમ ઉતારી જ દેવાનું જાય જાય તો કાંઈ ચાલુ કરી દે રસોઈ મારું પનીર બનાવવાનું ચાલુ એકદમ બસ પનીર આવી બધું વધારે ભંગારવાનું ચાલુ કરી દીધું છે ને હજી હજુ પનીર આવે છે રસ્તામાં જ છે તો મંગાડી દીધે ડુંગળી બહુ પ્લે ના કરી દીધી પછી ડુંગળી બહુ ગ્રેવી હા ને તો જઈએ મરચો મોડી દીધો છે એકદમ નાનો વટાણા બફાઈ જઈએ અને ડુંગળી મંગાડી દીધી છે બીજું કોઈ ગ્રેવી કરી છે હજી આટલું જ છે રોડ ઉપરથી શું લઈને આવેલા બીજું પછી કશું લાવે બીજું બટાકા કેટલા લાવવાનું લાવે અચ્છા શું ના ના પોણી નેતા દો કામ લાગી જશે આપણે સવારે પચ્ચા બને ત્યાંના ખાઈ જવા કાળા તો બસ એનું કંઈ કરી દો કોઈને આપી દો શાક બનાવવા એનું આજીવન આપી દો અમને ચાલી દો તો ભાઈ જે એન્ટ્રી થાય છે અમારે ચાનુબાની પનીર લઈને આવે છે એટલે પનીર દૂધનું બધું તો બતાવે કારણ કે ચાનુબાન પાસે કેવું છે કાલથી ઉપવાસ છે એમનો વ્રત છે 5 દિવસ તો એમને કંઈ ખવાય નહીં હવે તો આજે બધું બનાવીએ છીએ અમે ચાનુબાન ખવડાવીએ છીએ પકોડી ખાસી અને આવીએ ચાનુબા માથું વાલે કાલથી ઉપવાસ તમારે અને કાલથી ઉપવાસ તો બસ શું એનું વ્રત છે હા જાણવા એનું વ્રત છે ગોરમાં શું ઘર મારે અરે કાલે એવું બનાવે નહીં લે તો કાંઈ મારે પનીર આવ્યું છે નાનું ભલે ત્યાં પનીર હા તમે પેલું બનાવવાના હતા કાલે ઢોસા હા મસ્ત તો કાંઈ પનીર આવ્યું છે મસ્ત મજાનું રસોઈ એકદમ કાઢી લાપચીક બનાવી દે હા ઠંડુ જાય બધા પકોડી મોકલજો પાછો પનીર આ બે ઓપ્શન તને તો ભાગું નહીં પનીર નહીં જાણલું તો ભાગું નહીં પનીર તને ભાગું નહીં લે મોકલે નહીં અમારે 2 જણા થયું મસાલો પાણી નાખવા પોણી બનાવી દીધું બધું ખાલી રગડો બનાવ મમ્મી કે 8 વાગે રગડો બનાવીને વેલા ખાઈ ન કરવું હોઈ જવાનું ખાઈને હોઈ જાય એને હવે ખાઈ લે આ રોટલી બનશે જાનો તો વાર લાગશે મારે હા જાનું બા કશું નહીં આમાં તો બધું આપણા આ માતા ઉગરાય છે કશું નહીં બંધ કરો પણ બંધ કરો ફ્રી મધમાં તો સાપડા સૂપ જ હોય મધ નહીં જાનું એ તો બીજું કોઈ છે પેલું પહેલા સાપડા સુપડું નહીં તો ગાઈ જો હમણાં ગાડી હતી બધું હવે છે ને પનીર નાખીને એકદમ રાપચીક બનાવી દેશે રસો એટલે રેડી થઈ જશે આપણે ખાવા બેસી ગયા છે પનીર બનાવી છે રસોઈ ચાલુ કરી દીધું છે અને પનીર ખાવાનું 7:30 વાગ્યા તો જમવા વહેલા 2 જગ્યાએ જમ્યો રજા તો રજા હતી
તો વહેલા વહેલા ખાવા બેસી જાય તમે મારા રસે ચાલ કરતો એકદમ શું લાગે એટલે એકદમ તો પછી દૂધ કાઢ ને દૂધ ગાતા ગાત ખાઈએ દૂધ કાઢે તો મજા આવશે ખાવાની હા કચરો ને કચરો વાળલો છે ને ખાઈ કચરો વાળલો છે ખાઈને વિહાને ખાઈને આવશે તો એટલે વાંધો નહીં દૂધ કાઢો હા જેની ભાજી ઓહ જોઈએ કે વધારે આપશું ને પૂરું તો પૂરું પડશે શું કહેવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ જયશ્રીભાઈ માગી છે પણ જો વધારે આપશું ને વધારે આપશું ને ખાઈ જશું બરાબર તો ગાઈસ ચલો ખાઈ લઈએ આપણે હવે એ ગાઈસ તમે મસ્ત ખાઈ લીધું છે અને ખાઈ ખાટલા પથરી ગયા છે ઊંઘવાનું અને મારા ઘેર આવી ગયો છે રુદ્ર એ રુદ્ર રુદ્ર ચલાવવા આવ્યો છે પણ નહીં ચાલતું હવે મશીન નહીં ચાલતું બગડી ગયું છે બગડી ગયું છે બગડું થઈ ગયું પાવર ઓછું જોઈએ પાવાનું જોઈએ ચાલતું કરે દબાવજે હવે દબાવજે પાવર ઓછું થઈ ગયું તો એ ઓછું બગડે ને. આ ચાલુ કરે ચાલુ થતું નહીં યાર એટલે પાવર ઉડી જાય આના જેટલું. તો ગાય છે ને હવે વાત એમ છે કે વરસાદનું વાતાવરણ બહુ ગંભીર બનતું જાય છે કારણ કે એવું કહેવાય છે કે 10,000 7,000 થી 10,000 કિલોમીટરની ઊંચાઈ આવેલું છે આપણે શું કહેવાય વાદળો એટલા છવાઈ ગયા છે પાણીથી એવું એટલું બધું વરસાદ પડશે ન્યૂઝ એટલું બધું સમાચાર આપી રહ્યું છે કે આટલું બધું વરસાદ આવશે આ રીતના આવું થશે ભયાનક વરસાદ પડશે પૂર આવશે બધું તણાઈ જશે તો બી એલર્ટ રહેવું આપણે બધાને અને જેથી કરીને જ્યાં સુધી તંત્રની તંત્ર જે કે એ રીતના માનવું આપણે કામ હોય તો જ ઘરેથી બહાર નીકળવું અને નકર નીકળવું નહીં અત્યારે વરસાદનું કોઈ નક્કી નહીં ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તેટલું વરસાદ થઈ શકે છે અત્યારે વલસાડમાં જુઓ સુરતમાં જુઓ અમદાવાદમાં બોપલ બાજુ મહેસાણામાં પણ ફૂલ વરસાદ પડે છે તો ગાય છે ને ફૂલ એલર્ટ રહેવાનું કારણ કે આનું નક્કી ના કહેવાય વરસાદ ગમે તે રીતે થઈ શકે છે ગમે તે જગ્યાએ તો ગાય હું તો ન્યૂઝ જોઈ એટલે મને તો હજી સારું જોયા ખબર પડી મને કે આટલું બધું સારું છે મને તો ખબર નથી તો ગાય ન્યૂઝે જોતા રહેવાનું અને પ્લસ જરૂર હોય તો જ ઘરથી બહાર નીકળવાનું નકર નીકળવાનું નહીં વરસાદ આ વર્ષથી વરસાદ આ જુલાઈ મહિનામાં તો બહુ જ વરસાદ છે એમ કહી રહ્યા છે 30 તારીખ સુધીનું કંઈ એલર્ટ આપેલું છે તો બી કેરફુલ રહેવાનું અને ઘરેથી બાળકોને પણ નહીં નીકળવા દેવાના અને સ્કૂલમાં તો લગભગ રજાઓ જ આપી છે બધાને તો ખૂબ કાળજી રાખજો ચલો ગાઈઝ આજે આપણે આટલા સુધી ઊંઘીશું આપણે હવે એ ગાડી કાઢી આલો. ગુડ નાઇટ બાય ઓય પેલી ગાડી કરેલો એ રુદ્ર અમે એટલી ગાડી